સર્વ મુક્તોને હૈયાના હેતથી ભાવથી ભેટી જય શ્રી સ્વામિનારાયણ. મૂર્તિ વિરામના જોઈન્ટ થઈ મહા આનંદ માનનારા તમામ ભાવિકજનોને નમ્ર અપીલ, આપ આનો નિત્ય મહારસ માણવા માટે વહેલી તકે આ ચેનલમાં જોડાજો. સબસ્ક્રાઇબ ને બેલ આઇકન કરી અને આપના પરિવાર સુધી પણ આ સંદેશો પહોંચાડશો, જેથી અમને સૌને પણ આનંદ થશે, તમને પણ ખૂબ આનંદ થશે અને આવી અદ્ભુત અલૌકિક લીલાનો આસ્વાદ આપ ઘેર બેઠા માણી શકશો. આજે આપણે માણવી છે વડતાલ ધામની 4 વિશેષતાની અલૌકિક વાત. ભગવાન સ્વામિનારાયણે નિર્માણ પામેલું કરાવેલું વડતાલ ધામ એટલે સંપ્રદાયની રાજધાની કહેવાય. આ વડતાલ ધામમાં બદ્રિકાશ્રમ તુલ્ય પવિત્ર પરમહંસોની ધર્મશાળા છે. આ ધર્મશાળાના પૂર્વ તરફ એક મોટો ભગવાન સ્વામિનારાયણે જાતે હાજર રહીને રચાવેલો બુરજ છે. આ બુરજ એટલો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સમજવા જેવો છે કે એ ત્રણેય ઋતુમાં ત્યાં સમશીતોષ્ણ વાતાવરણ રહે છે. એ બુરજના નીચેના ભાગમાં કોઈ બેઠા હોય તો ઉનાળામાં બહુ ગરમી ન લાગે, શિયાળામાં અતિ ઠંડી ન લાગે, ચોમાસામાં ભેજ ન લાગે, એવી રીતની એની રચના કરેલી છે. આ બુરજ 3 માળનો છે. બુરજના ઉપર ભગવાન સ્વામિનારાયણની બેસવાની સુંદર બેઠકનું નિર્માણ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વડતાલ ધામમાં મોટા મોટા ઉત્સવ સમયા કરતા ત્યારે એ 3જા માળે જે બેઠક છે એ બેઠક ઉપર બેસતા. ચારેય બાજુ એ સમયે લાખો હરિભક્તો આવી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા. એ બુરજની રચના એ ટાઈપની છે કે ભગવાનની બુરજમાં બેઠક ઉપર બેસીને બોલે તો ચારેય બાજુ સમાન પડછંદા પડતા અને 1-2 નહીં, 3 લાખ લગ લોગ કહાવે, 100 ઉત્સવ મેં પ્રેમ સે આવે, એવું આધારાનંદ સ્વામી સાગર ગ્રંથમાં લખ્યું છે. અને તે વખતે ગુજરાતના શિક્ષણ અધિકારી તરીકે નિમાયેલા દુર્ગાશંકર શાસ્ત્રીએ પણ લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણે જ્યારે સંવત 1872-73માં ઉત્સવ કર્યા ત્યારે 2,96,892 જેટલા 2,96,892 જેટલા લોકોએ આ દર્શને આવ્યા હતા. સમજો, આજે પણ મોટા મોટા ઉત્સવ સમયા થાય એમાં 20-25 હજાર હોય તો આપણને માણસો કીડિયારોની જેમ દેખાય છે. તો 3 લાખ લગી લોકો આવ્યા છે. એ વખતે કોઈ સાઉન્ડ સિસ્ટમ નહોતી, એ વખતે આવી કોઈ એલઈડી એની વ્યવસ્થાઓ નહોતી. છતાં એ બુરજ ઉપર બેસીને ભગવાન બોલે તો એના પડછંદા કિલોમીટર સુધી વ્યૂઝ જતા અને બધાને જાણે કે ભગવાન પાસે રહીને જ વાત કરતા હોય એવું સમજાતું હતું, સંભળાતું હતું. અને એ ભગવાનની દિવ્ય લોલા નિહાળવા આકાશમાં અનેક મુક્તો આવતા હતા. ઘણીવાર દિવ્ય રૂપે દેવો પણ આવતા હતા, ભગવાનની પુષ્પવૃષ્ટિ કરતા હતા. આ બધા જ પ્રસંગો હરિલીલામૃત જેવા પ્રસિદ્ધ ગ્રંથોમાં કવિશ્વર દલપતરામે, આચાર્ય પ્રવર વિહારલાલજી મહારાજે ગૂંથ્યા છે. બુરજની 2-5 નવીન વાતો કરું. એક વાત તો એ છે કે સંપ્રદાયનું પ્રસિદ્ધ પદ છે પ્રેમાનંદ સ્વામીનું, એરી એરી આજ રંગ મહોલ મેં આયે ઘનશ્યામ. એ મહારાજ બુરજ ઉપર બેઠા હતા ત્યારે પ્રેમાનંદ સ્વામીએ આ પદની રચના કરી અને ભગવાને એમને અલૌકિક મોજ આપી. એ પદ આ બુરજની લીલા સાથે જોડાયેલું એવો એક મત છે. એક મત જેતલપુરના રંગમહોલ સાથે પણ જોડાયેલો છે. બીજો પોઈન્ટ એ છે કે જ્યારે વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર થયું એ વખતે જે ભગવાનની મૂર્તિઓ આવી હતી, લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ, ધર્મ ભક્તિ વાસુદેવની મૂર્તિ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, એ બધી જ મૂર્તિઓ પહેલી વહેલી બુરજના નીચેના ખંડમાં રાખી હતી. પછી જ્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રતિષ્ઠા પ્રસંગે વડતાલ ધામમાં ધામધૂમથી પધાર્યા, બ્રહ્માનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી વગેરે મોટા મોટા મુક્તોએ ભગવાનનું સ્વાગત સમાયું કર્યું, ભગવાનને મંદિરને બિરદાવ્યું. પછી બ્રહ્માનંદ સ્વામીનો કાંડો જાલીને ભગવાન સ્વામિનારાયણ આ મૂર્તિઓ જોવા બુરજમાં આવે છે. રસ્તામાં બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ તો અતિ તેજસ્વી છે, પ્રતિભા સંપન્ન છે, અલૌકિક છે, પરંતુ શિલ્પીને વર્ષો પહેલા ઘડી ત્યારે કોઈ
શરત ચૂકથી ભૂલ થઈ છે કે ડાબા હાથમાં જે હથિયાર રાખવાનું હોય સુદર્શન ચક્ર એ જમણા હાથમાં છે અને જમણા હાથની ગદા ડાબા હાથમાં છે. આ રીતે ફેરફાર થયો. મહારાજ કે ભગવાનનું કામ ભગવાન કરશે એમ કહી અને જ્યાં ભગવાન એ મૂર્તિ જોવા પધાર્યા, મૂર્તિ ઉપર જે કપડું હતું એ કપડાને એક બાજુ કર્યું અને જ્યાં જોયું ત્યાં એ આયુધ જેમ છે તેમ યથાર્થ ગોઠવાઈ ગયા હતા. પ્રતિષ્ઠા પહેલા પણ ભગવાન સ્વામિનારાયણે આ બુરજમાં આવી અલૌકિક લીલા કરી અને દેવોમાં દિવ્ય દૈવત મૂક્યું હતું. આ બુરજમાં મુક્તાનંદ સ્વામી જ્યારે બીમાર પડે ત્યારે ત્યાં રહેતા હતા. એટલે મુક્તાનંદ સ્વામીની ખબર કાઢવા પણ ભગવાન સ્વામિનારાયણ અનેક વાર ગયા હતા. આ બુરજની બાજુમાં ભગવાન સ્વામિનારાયણ એકવાર બેઠા હતા ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ ભગવાનને કેમ અવતારીપણે સમજવા એ અલૌકિક પ્રશ્ન કરેલો અને એનો ઉત્તર પણ આપેલો. ત્યાં બેસીને ભગવાને અનેક વાર પરમહંસોને દિવ્ય પોતાના વચનામૃતોનું પાન કરાવ્યું છે. એ હરિચરિતામૃત સાગર તેમજ વાર્તા ગ્રંથો કે કલ્પતરુ જેવા ગ્રંથોમાં પણ એના પ્રસંગો નોંધાયા છે. આ એ બુરજ છે કે ત્યારબાદ અદ્ભુતાનંદ સ્વામી પણ ત્યાં ઘણો સમય બીમારી સમયે રહેલા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોર ગ્રંથ, હિન્દી સાહિત્યનો અજોડ ગ્રંથ, જેને 5મો વેદ કહી શકાય, જેને 7મું દર્શન કરી શકાય એવો અલૌકિક બધી જ પાસાનો વર્ણવતો ભગવાનની રોજનીશી જેવો શ્રીમદ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ. આ ગ્રંથનું નિર્માણ વિવેક મૂર્તિ, આનંદ મૂર્તિ, પ્રેમ મૂર્તિ, કવિ મૂર્તિ એવા આધારાનંદ સ્વામીએ આ બુરજના નીચેના ખંડમાં રહીને આ ગ્રંથની રચના કરી છે. ત્યારબાદ પણ આ ગ્રંથમાંથી જ્યાં રચાણું એ બુરજ નીચે વડતાલ ધામના મૂર્ધન્ય સંત હરિજીવન શાસ્ત્રી વગેરે પણ આ બુરજની નીચે બેસીને અનેક શાસ્ત્રોના સંશોધન અને અનુવાદો કર્યા છે. આવી રીતે આ પ્રસાદીનો બુરજ છે. આજે પણ ત્યાં વર્ષો સુધી અદ્ભુતાનંદ સ્વામી રહ્યા હતા. એ અદ્ભુતાનંદ સ્વામીની પ્રસાદીની ખાટલી આ બુરજમાં વિદ્યમાન છે. અને અદ્ભુતાનંદ સ્વામી અંતિમ ઉંમરમાં હતા ત્યારે જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય ગોપીનાથ પુરાણી વડતાલમાં ભણતા અને અદ્ભુતાનંદ સ્વામીની સેવા આખી રાત જાગીને કરી ત્યારે સ્વામી એને 4 વરદાન આપ્યા હતા. એ સ્થાન આ વડતાલનું પ્રસાદીનું બુરજનું છે. આ રીતે બુરજની એક વડતાલની અલૌકિક લીલાઓ છે. એ બુરજની બાજુમાં જ આજે એક નવો ખંડ અમારે મેદપુરના પરમ પૂજ્ય સદગુરુ શ્રી ગોવિંદ સ્વામીએ એ નિર્માણ કરાવ્યો છે. પરંતુ એમાં જે મૂકેલી વસ્તુ છે એની હું વિશેષતા કહું છું. એક તો પ્રસાદીના લીમડાનું મોટું થડ છે. આ એક થડ, એનો એક પાર્ટ અક્ષરભુવનમાં પણ પ્રદક્ષિણામાં જ્યાં ભગવાનનો પ્રસાદી ભૂત 12 ખાલી સ્ટ્રક્ચર છે એની સાથે પણ એક થળિયું પડ્યું છે અને એક ત્યાં વેલડું પણ પ્રસાદીનું છે. એટલે એ પ્રસાદીના લીમડાનો એક પાર્ટ ત્યાં અક્ષરભુવનમાં છે, બીજો પાર્ટ આ મોટો ત્યાં છે. વડતાલની એક વિશેષતા બુરજની છે, બીજી વિશેષતા લીમડાની છે. પ્રેમાનંદ સ્વામીએ પોતાના પદમાં ગાયું છે કે કડવો લીમડો મીઠો થયો ચાલો વડતાલે, 4 વર્ષનો આંબો ફળ્યો ચાલો વડતાલે. આ આંબાની અને લીમડાની આ 2 વિશેષતા બીજી છે. લીમડાની વિશેષતા એ છે કે એ લીમડા નીચે ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા. એ વખતે વડોદરા નરેશના સર સેનાપતિ બાપુભાઈ ગારડી 2000 સૈનિકો સાથે ભગવાન સ્વામિનારાયણને પકડવા આવ્યા અને ભગવાનને સામે બરછી ઉગાવીને કહે છે કે હું બંકો છું, મારો સર્વત્ર મારા હાથે તાવીથનો ડંકો છે, મારું સર્વત્ર શાસન ચાલે છે, માટે તમે કોણ છો? ભગવાન કહે છે કે હું ડંકોય નથી ને બંકોય નથી, પણ કરોડો બ્રહ્માંડનો નિયમન કરનારો છું, આ પરમહંસોનો સમ્રાટ છું, યોગીઓનો યોગીરાજ છું, અનંત બ્રહ્માંડનો નિર્માતા છું. અને તારી પાસે બરછી જેવું શસ્ત્ર છે તો આ મારી પાસે માળા જેવું બ્રહ્માસ્ત્ર છે. એમ કહીને ભગવાન સ્વામીને આમ ગોળ 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 માળા ઘુમાવી ત્યારે એમાંથી એવો દિવ્ય મંત્રનો નાદ નીકળ્યો અને સ્વામિનારાયણ 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 મંત્રના ગુંજરાવથી એ બાપુભાઈ ગાર્ડીને સમાધિ થઈ. સમાધિમાં એને પ્રથમ યમપુરીના દર્શન થયા. ત્યારબાદ અનેક અલગ ધામના અને દિવ્ય ધામ અક્ષરધામના અલૌકિક અનુભવ થયો. એના સૈનિકો કહે છે કે શું થયું? એ કહે કાંઈ નથી થયું, જે થયું
એ સારું થયું છે. આ બાપુભાઈ જીવશે તો ખરા, પણ હવે પહેલા હતા એવા નહીં રહે. અર્થાત લોકોને પહેલા દુઃખ કરતા હવે સુખરૂપ થશે. પહેલા લોકોને ત્રાસ આપતા હવે લોકોને મસ્ત અને આનંદ આપનારા બની જશે. આવી રીતે એ મંત્રના પ્રતાપે બાપુભાઈનું તો પરિવર્તન થયું, પણ પુરુષોત્તમ નારાયણની અલૌકિક પ્રતિભાને કારણે આખા કડવા લીમડાનું પણ પરિવર્તન થઈ ગયું અને એ કડવો લીમડો મીઠો થઈ ગયો. પરંપરામાં મેં મોટા સંતોના મુખેથી સાંભળ્યું છે કે એ લીમડો જ્યાં સુધી વડતાલ ધામમાં હાજર હતો ત્યાં સુધી એ લીમડામાંથી કોઈ એક તીરકી તોડી અને ઉત્સવ સમયના પ્રસંગે દાળ ભાત કે વગેરે શાક વગેરેમાં નાખે તો એ શાક દાળ વગેરે એવા સ્વાદિષ્ટ થતા કે લોકો ખાતા ધરાતા નહીં. એ લીમડો સમથિંગ 50-60 વર્ષ પહેલા અક્ષરવાસી થયો. એના આજે મોટું થડ ત્યાં આ પરમહંસોની ધર્મશાળામાં છે. અને એ જે લીમડો હતો એની છત્રી આજે પણ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના મંદિરની સામે એક્ઝેક્ટ છે. એની નીચે બેસીને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતો પણ વહાવેલા, અનેક લીલાઓ કરેલી. એનો સાક્ષીભૂત આ પ્રસાદીનો લીમડો, કડવો લીમડો મીઠો થયો ચાલો વડતાલે. 5 વર્ષનો આંબો ફળ્યો ચાલો વડતાલે. એ આંબો એક બીજો હતો અને એ હતો ગોમતીના કિનારે, જ્યાં આંબાવાડિયું કહેવાતું હતું. આજે પણ ગોમતીના પશ્ચિમ કિનારે જ્યાં ભગવાન આંબા નીચે બેસીને વચનામૃતોનું રસપાન કરાવેલું એ જગ્યાએ સુંદર છત્રી બનાવેલી છે. ત્યાં જે આંબો હતો એવું પરંપરામાં સાંભળ્યું કે 100 વર્ષ સુધી આંબો રહેલો અને 12 મહિના એને કેરીઓ આવતી હતી અને જેટલા પાંદડા હોય એવી કેરીઓ બેસતી હતી અને 100 મણ સુધીની નાના એવા આંબામાં કેરીઓ થતી હતી. લોકો એ આંબાને જોવા દૂર દેશાંતરથી આવતા હતા અને એ 100 વર્ષ સુધી એ આંબાનો આવો અલૌકિક પ્રતાપ, આવી અલૌકિક કેરીઓ જોઈ હજારો નાસ્તિક આસ્તિક થતા હતા, બિન સત્સંગી સત્સંગી થતા હતા. અનેકના લોકમાં શંકા મટીને શ્રદ્ધાના નિઝરણા પ્રગટ થતા હતા. એટલે પ્રેમાનંદ સ્વામીએ એ વખતે લખ્યું કે કડવો લીમડો મીઠો થયો ચાલો વડતાલે. 5 વર્ષનો આંબો ફળ્યો ચાલો વડતાલે. વળી સ્વામી કહે છે કે એક વેલડામાં અનેક સમાયા એવી શ્રીહરિ રચે માયા ચાલો વડતાલે. એ પ્રસાદીનું થળિયું છે, એની પાસે વેલડા છે. એ વેલડામાંની પણ પ્રેમાનંદ સ્વામી અને નંદ સંતોએ જૂના ગ્રંથોમાં એક વાત લખી છે કે ભગવાન એ વેલડામાં બેસતા હતા, પોતાની સાથે ચાલતા હોય ત્યારે એ વેલડામાં મહારાજા હાલ્યા જતા હોય ને પરમહંસો નીકળે, ક્યારેક 20 હોય, ક્યારેક 25 હોય, ક્યારેક 50 હોય, ક્યારેક હોય. મહારાજ કે પરમહંસો આવો અમારા વેલડામાં બેસી જાઓ. અને પરમહંસો બેસવા જાય તો એ 100 પરમહંસો હોય તો 100 જેટલું મોટું વેલડું થઈ જાય અને 20 હોય તો 20 જેટલું થઈ જાય અને 200 હોય તો 200 જેટલું થઈ જાય. અને સ્થાનકે આવી અને જ્યાં ઉતરવાનું હોય વડતાલ કે ગઢપુર વગેરે ઉતરે ત્યાં પાછું હોય અને એવું થઈ જાય. એવું અલૌકિક એક વેલડા દ્વારા ભગવાન સ્વામિનારાયણ જે અલૌકિક પ્રતાપ વહાવેલો એ પ્રસાદીના વેલડા પણ આજે સાક્ષીભૂત ત્યાં સ્થાપિત કર્યા છે. ચોથી વિશેષતા વડતાલ ધામની એ છે કે એ આજે પણ વડતાલ ધામમાં પૂર્વ સાઈડમાં રોડના સામા કાંઠે પ્રસિદ્ધ જ્ઞાનબાગ છે. ભગવાન સ્વામિનારાયણે ત્યાં બહુ જ્ઞાનની વાર્તાઓ કરેલી, એટલે ભગવાનની હયાતીમાં જ એને જ્ઞાનબાગ નામથી સંબોધવામાં આવતો હતો. એ જ્ઞાનબાગમાં પ્રવેશ કરીએ ત્યારે પરમહંસોની રહેવાની જગ્યા રૂપ બનાવેલી પહેલી જ હવેલી છે. એની બાજુમાં જ મોટો આંબલો છે. આંબલીનો પતિ એને આંબલો કહેવાય. એ આંબલો એવો હતો. આ લીલા ચિંતામણી ગ્રંથમાં એ વખતના તાજના સાક્ષી લક્ષ્મીરામજીએ આ પ્રસંગ નોંધ્યો છે કે આંબલા નીચે જ્યારે ભગવાન સ્વામિનારાયણ બેસતા અને પછી પરમહંસો ભક્તોની સભા ભરાય, ક્યારેક એ સભામાં 500 જણા હોય, ક્યારેક 1000 હોય, ક્યારેક 2000 હોય, ક્યારેક 2,500 કે 3,000 હોય, ક્યારેક તો 5,000 કે 7,000 સુધી લોકો આવતા. પણ ભગવાન આંબલાના છાંયે સભા કરીને બેઠા હોય તો જેટલા ભક્તો હોય એટલો એ આંબલો વિશાળ થઈ જતો. આ નોંધે છે કે જેમ પાંડવોની સુધર્મા સભામાં જેટલા ભક્તો આવે, જેટલા લોકો આવે એટલી મોટી થાય ને વયા જાય ત્યારે કોમન થઈ જાય, એવો એ સુધર્મા સભા જેવો અનેક લોકોને આનંદ દેનારો આંબલો આજે પણ પ્રસાદીનો મુક્તાત્મા રૂપે
આપણને દર્શન આપે છે. જો આપણામાં વૃક્ષ સાથે વાતો કરવાની કળા આવડતી હોય તો એ વૃક્ષને તમે પૂછી શકશો, એ પણ કહે છે કે હા, આ લીલાનો હું તાજનો સાક્ષી બનેલો છું. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્ઞાનબાગમાં આવી અલૌકિક લીલાઓ કરતા હતા ત્યારે આ મારા આંબલાની ડાળે અનેક દેવો મુક્તો વિમાનો લઈને બેહતા અને બધી દિવ્યતા નિહાળતા, એનો પણ હું તાજનો સાક્ષી છું. માટે વડતાલ ધામની આ 4 લીલાની વિશેષતાની જે વાતો સાંભળશે એના તમામ દુઃખો દૂર થશે, એના પાપો બળી જશે, અંતર પવિત્ર થશે અને જીવનમાં અલૌકિક શાંતિનો અનુભવ થશે. માટે આવી વડતાલ ધામમાં પધારો ત્યારે આ લીલાને સ્મૃતિ કરી દર્શન કરજો. ભગવાન તમારું સર્વ પ્રકારે મંગલ કરે એવી પુરુષોત્તમ નારાયણના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.